મારી યાર નહીં રમવાનું કે મને નહીં રમાડવાનો? દાવભાઈ કહે આ બધું તું અહીંયા મારી યારે ના કર માથાકૂટ. દાવ મેં કાંઈ કે નથી કર્યું. તમે કહો છો કે તને તારી યાર નહીં રમવાનું કે મને નહીં રમાડવાનો. એ કે બેયમાં ફેરશો. તમારી ટીમ હોય અને હું રમવા આવું ને તમે ના પાડી દો તો એ મારી યાર નહીં રમવાનું. અને હું રમતા રમતા અંચી કરું અને તમે કાઢી મૂકો એને કહેવાય તને નહીં રમાડવાનો. હવે આ તારું બધું મને નથી સમજાતું. દાઉભાઈ આ કહે છે. હવે બે વચ્ચે વળચળ ચાલી એટલે ત્યાં મધુમંગલ ને શ્રીદામમાં તોક સખો ને દૂર બેઠા બેઠા બધી લીલા જુએ ને રાજી થાય કે આજ મજા પડશે. પણ ઠાકોરજી આમ તો બહુ વિચક્ષણ ને. दाव भैया सबसे छोटो कौन? हाँ वो तो तू. तो मौको तो भूल हो जाए. बड़े कौन? अच्छा आप ना बोलते हो तो मैं नहीं खेलूंगा. दाव के लाला विना मजा न आवे. मधुमंगल श्रीदामा तो सखा के लाला विना मजा न. એ કે ના હવે અમે શરત કરીશ જે અંચી કરે ને એને અમે કહીએ શિક્ષા પનિશમેન્ટ. એટલે જે અંચી કરે એ ને એકલો હું નહીં ને એ કે ના તું નહીં. એટલે નક્કી કરી લ્યો મને રમાડવાનો કે નહીં રમાડવાનો. એ કે તને રમાડવાનો. હવે આ બધી ચર્ચા કરવામાં અડધો પોણો કલાક વયો ગયો. હવે સામની જ્યાં રાહ જુએ. હવે એને ઘરની ચિંતા કઈ બધા જતી રહે સખી. પછી કીર્તિ મૈયાને જઈને અમે તો આવી ગયા રાધા નથી આવી. હવે આ બાજુ વિરહ થાય અને આ બાજુ ચિંતા થાય. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે હવે એવું માન કરશે કે મારાથી મનાવાશે નહીં. મનુહાર કરીશ, કીર્તન ગાઈશ, સામગ્રી ધરાવીશ. કારણ કે આજ વધુ પડતું મોડું થઈ ગયું છે. એટલે ઠાકોરજી મનમાં નક્કી કરી લીધું કે આજ કેમ મનાવા. તો રસ્તામાં કુંદનિકા સખી મળી. પ્રભુ કે કુંદનિકા તને જ ગોતતો હતો. ઓલી તો રાજી થઈ ગઈ. પ્રભુને જુઓ લીલાએ બધાને એટલું મહત્વ આપે. હવે એને ખબર નહોતી સામેથી કુંદનિકા આવે. એ કે લે તને જ ગોતતો હતો. એ કે કા? એ કે તું મારી સખી બની જા અને તારો પહેરવેશ તારું ઘર નજીક છે ને તો બધા મને પહેરાવે. એ કે શું કહ્યું પ્રભુ? આપે સખી ભેસ ધારણ કરવાનો. એ કે હા. પછી કાનમાં સમજાવી દીધું. એટલે કુંદનિકા તો આમ આમ ચુંદડીનું આમ કરી હસે જ રાખે, હસે જ રાખે. એ કે તાર ઘરે કોઈ છે? એ કે ના, માં પાણી ભરવા ગઈ. બાબાજી આવ્યા નથી. તો ઠાકોરજી એટલા સુંદર તૈયાર થઈ ગયા. સખી વેશ ધારણ કર્યો. કોઈ કહે જ નહીં કે. હવે સામનેજી પાસે આવ્યા. એટલે સામનેજી તો ઉદાસ હતા. પ્રભુ પધાર્યા નહોતા. રાહ જોઈને થાકી ગયા હતા. મનમાં વ્યગ્રતા હતી. ચિત્ત ચગડોળે ચડ્યું હતું. આંખમાં આંસુ આવવાની તૈયારી હતી. ના કુંદનિકા સખી આવી. અરે કુંદનિકા દેર સે આવી ક્યાં? તો કે રસ્તામાં આવતી હતી ને તો આ સખી મળી ગઈ. એટલે મેં કીધું ચલ તું. એ કે પ્યારી જો આ એટલો સરસ નૃત્ય કરે છે. તો સામને જેનો કાંઈ મૂડ નહોતો. એની રાહ આમ જ જોતા હતા. ઠાકોરજીને બહુ દુઃખ થતું હતું કે આજે મારા ના હોવાથી આજે આ કેટલા વ્યગ્ર છે, કેટલા દુઃખી છે. પણ આ દાઉભાઈએ રસ્તામાં ચર્ચા કરી. હવે ચાલુ કર્યું. દાઉભાઈએ રસ્તામાં ચર્ચા કરી તો મોડું થયું.
પછી કે બહુ સરસ નૃત્ય કરે છે. સામને જેનો કાંઈ મૂડ નહોતો, પણ હવે બહારથી કોઈ આવ્યું હોય તો એને રિસ્પોન્સ તો આપવો જોઈએ. એટલે પ્યારે જે કર્યું સારું. આ વાદ્ય બધા લલિતા ને વિશાખા ને સુભગાના વગાડશે, એને કે નૃત્ય કરે. કુંદનિકા રાજી થઈ ગઈ, ઠાકોરજી એનાથી વધુ રાજી થઈ ગયા. અને જે વાદ્ય ઉપર તાલ ને મૃદંગ ને લય ને સૂર ને લઢણ ને પ્રભુએ જે નૃત્ય કર્યું, પ્રભુ નૃત્ય કોઈને દેખાડવા નહોતા કરતા, સામનેજીને રીઝવવા કરતા હતા. એ નૃત્યનું નામ લાસ્ય નૃત્ય. શંકર ભગવાને જે ધરતી ધ્રુજાવી એ તાંડવ નૃત્ય, અને પ્રભુએ આ પ્રેમ નૃત્ય કર્યું, એનું નામ લાસ્ય નૃત્ય. અને સામનેજી તો થોડીક વાર નિમગ્ન થઈ ગયા, ભૂલી ગયા કે પ્રભુ નથી પધાર્યા. વિરહ હતો, છે વિરહ તો, પણ આનું નૃત્ય જોયું, એનું કારણ હતું ઠાકોરજી નૃત્ય કરતા હતા. હવે સામનેજીને ભલે નહોતી ખબર, અને પ્રભુ તો સામનેજી સામે જુએ ને એવા રાજી થાય. છેલ્લે નૃત્ય પૂરું થયું એટલે સામનેજીએ કહ્યું, પ્યારી સખી માગ, મારે તને ઇનામ આપવું છે, તું માગ એ આપો. એટલે કે હું માગું એ આપશો? એ કે આપીશ. મારા ગળાનો હાર આપી દો? એ કે મારે હાર નથી જોઈતો, મારો હૈયાનો પદક છે સરસ આપી દો. એ કે હૈયાનું પદક એ નથી, હૈયું જોયું છે. એ કે એ સમજાય એવું બોલ કંઈક. એ કે મને એક આલિંગન આપો ને. એટલે મારું બધું આવી ગયું. બોલી કે આનું નૃત્ય આટલું સરસ અને માગતાય કેટલું સરસ આવડ્યું. એટલે સામને જ ઊભા થયા કે આવી જા. આલિંગન કર્યું અને હૃદયના ભાવ એકદમ કુંઠિત હતા, એકદમ પલ્પિત થયા, ખીલી ઉઠ્યા. હૃદય ખીલી ઉઠ્યું, મન પ્રફુલ્લિત થયું, આંખમાં આનંદ છવાઈ ગયો, મુખારવિંદ પર ખુશી છવાઈ ગઈ. અને સામને જે ઓળખી ગયા કે મારા માટે મારા પ્રભુ અવેર થઈ હતી, તો આજે કેવું નૃત્ય કર્યું. મને મનાવવા માટે મારા ઠાકોરજી કેટલું બધું પેલું કરે છે. અને પછી કહ્યું ઠાકોરજીએ કે આજનું માન ભારે થવાની મને ખબર હતી, પ્રિકોશન સ્વરૂપે મેં આ લીલા કરી. અને યુગલ સરકાર એટલા પ્રસન્ન થયા અને કુંદનિકા સખીને સામને જે પોતાનો નવલખો હાર ગળામાં પહેરાવ્યો કે ધન્ય છે તને. તો પ્રભુની આવી જો અદ્ભુત લીલાઓ ના હોત મારા વાલા, કોઈ ઠાકોરજીને આવી લીલા છે? કોઈનું આવી કળા છે? અને પ્રભુની તો કેવી નિત્ય નવતમ લીલા. આ પડે જે લીલા કરી હોય ને એ પછી કોઈ દિવસ બીજી વાર કરે જ નહીં, પછી બીજી લીલા. તો નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર, વલ્ભાક્યમમાં સ્પષ્ટ ગોપાલદાસે ગાયું છે. અને મને તો એક ભગવદ એવું કહેતા હતા કે આ ભાગવતની લીલા છે ને એ ઠાકોરજીની એક પળની લીલા છે. જે આટલું બધું વર્ણન કર્યું છે 12 આપણે સ્કંદ કે છે એક પળની લીલા છે ઈલાબેન. તો પ્રભુની લીલા કેવી હશે? એટલે ભગવદીઓની આરે રહીએ તો ભગવદીઓ કાંઈ નહીં ન થઈએ તો, પણ ભગવાનને ઓળખતા તો જરૂર થઈ જઈએ. આજે જે જેના વચનામૃત સાંભળતી હતી એમણે સરસ કીધું એ કે આપણે સરસ કાર્ય કરીએ. હવે કે એક દાખલો જ આપું, ઘરમાં રહેતા હોઈએ, પછી આપણા દીકરાઓ આપણી પૂજા કરે, સેવા કરે, માન આપે, તમે રાજી થાવ કે હા હા મારા દીકરાઓ મને કેટલું સરસ રાખે છે. હવે માંદા હોય દવાખાને લઈ જાય, માથું દુખતું હોય તો પૂછે, જન્મદિવસ હોય તો હાર પહેરાવે, નવી નવી ગિફ્ટ લાવી દે.
હવે આનાથી તમે રાજી રહ્યો. હવે બીજી સિક્કાની બાજુ એ કે તમારા છોકરા, વહુ, પૌત્ર, પૌત્રી બધા તમારી હારે વાતો કરે, તમારી હારે રમે, તમારા રૂમમાં આવે, તમને પૂછે કે બા આજે શું જમવું છે, આગ્રહ કરીને જમાડે. વહુ પૂછે દવા લીધી બા, ઉભા રહી હું આપી દઉં. બાર એ લોકો જાય એટલે બા દાદા માટે કાંઈક ને કાંઈક લઈ આવે, આવીને બતાવે. ડૉક્ટરે કીધું હોય કે તમારે ડાયાબિટીસ છે તો 2 ટાઈમે જમી લેવું, તો ટાઈમે આપણને થાળી પીરસી દે, બાજુમાં બેસે, બા લ્યો ને એક રોટલી. તો તમને આવા દીકરાઓ, પૌત્ર પૌત્રી ગમે કે ઓલા સેવા ને પૂજા કરે એ? આજ ગમે ને જે તમારું આટલું બધું ધ્યાન રાખે. તો ઠાકોરજી કે મર્યાદા માર્ગવાળા મારા બધાય મારી પૂજા કરવાવાળા છે, મને સન્માન આપવાવાળા છે, મને માન આપવાવાળા છે, આરતી કરે, નવા વસ્ત્ર આભૂષણ લાવે. પણ મારા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મનોહાર કરે, મારી યાર વાતો કરે, ભગવદીઓની વાણી સંભળાવે, મારા સુખનો વિચાર કરે, મને શું ભાવશે, મારા કરતાં મારા વૈષ્ણવ બધું ખબર હોય. તો પુષ્ટિ માર્ગની જ આ વિચક્ષણતા છે કે એમાં પ્રભુના તત્સુખનો વિચાર છે. મર્યાદા માર્ગમાં એવો તત્સુખનો નહીં. અત્યારે શિયાળામાં માઇનસ હોય ને તો એ ઠાકોરજીને ઠંડે પાણી સ્નાન કરાવવાનું, અને ઉનાળો હોય તો એ જરીના જ વસ્ત્ર પહેરાવાના. ઓલો રાજા માનસી આવ્યો હતો ને મથુરા દર્શન કરવા ગયો તો કેશવરાયજીના મંદિરમાં ગયા. તો જોઈને આમ હૃદય દ્રવિત થઈ ગયું, અને ગુસાઈજી એને પહેલાં જ આવીને ગયા હતા. એટલે ગોવિંદ સ્વામીએ મસ્કરી કરી કે આ મજામાં છો ને, જરીના વસ્ત્રનો, અને ચારે બાજુ દીવડા પ્રગટે ને ગરમી ગરમી. ઠાકોરજીને કે આવી ગરમીમાં આવા વાઘા, આવા વસ્ત્ર, આવા હીરાના આભૂષણ. ગુસાઈજી કે એસો નહીં બોલતે ગોવિંદા. તો કે આ લોકો એ કંઈ પુષ્ટિ માર્ગીય ન હોય ને, એ પ્રભુના સુખનો વિચાર ન કરે. અને રાજા માનસી દુઃખી થઈ ગયો. પછી કે હાલ હવે એના ઓલા સેનાપતિને કે હવે વયા જાય, હવે નથી રહેવું. એ કે એકવાર ગોવર્ધન ઉપર દેવ છે ને એના દર્શન કરી લે પછી જઈએ. ના હવે મારે નથી આવું. એ કે હાલો જ ખરા. બહુ આગ્રહ કર્યો પણ મન વ્યગ્ર હતું ને ગયા. ગિરાજ ચડતા ચડતા તો એવી સુગંધ આવવા માંડી, ગુલાબ ને, મોગરો ને, ખોસ ને, બધા ઠંડા સુગંધી અને છંટકાવ કરેલો. અને રિયલી તો બધા અત્યારે આપણે 10 ને 20 રૂપિયાની ઓલી બોટલો લઈએ કેમિકલવાળી, પ્રભુને ફોલ્લા પડી જાય. સુગંધી થોડી ધરાવવાની પણ સાચી ધરાવવાની. પ્રભુ બહુ કોમળ છે. અને પછી જેવા દરવાજે ગયા તો ફાઉન્ટેન, ફુવારા અને પાણીના ઘડા આમ ઢોળાય. અને ઠાકોરજી એક જ વસ્ત્ર ધારણ કરેલો, અને સાવ આછા મોતીના સફેદ શિંગાર, અને ખસના પડદા, ચારે બાજુ ખસની સુગંધો. અતિ પ્રસન્ન થઈ ગયા કે પ્રભુના તત્સુખનો વિચાર પુષ્ટિ માર્ગમાં થાય છે એવો ક્યાંય નથી થતો. તો આપણા ઘરે બિરાજતા, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ભલે આપણે કદાચ આટલું બધું ના કરી શકીએ, પણ આપણે ઉનાળામાં જરીના વસ્ત્ર તો ના જ પહેરાવીએ. એક વૈષ્ણવના ઠાકોરજીનો પાટોત્સવ હતો, અને મને લાગે વૈશાખ મહિનો હતો, વૈશાખ કે જેઠ મને યાદ નહીં. એટલે મને કહેલા બેન ત્યારે હું કાઇનેટિક લઈને ગુરુવારે ઘણીવાર મારે ઓફિસનું વહેલું હોય ને એટલે મને કહે ઓલા બેન જે સત્સંગ, એ કે હાલ ને એલા ગોપીનાથજીને દર્શન કરી આવીએ. ને આપણે તો ભમભમાટ. એટલે
એક દિવસ એ આવ્યા ને એટલે મને કે આજ તું જવાની જ? મેં કીધું આજ મને મન છે, મારે જવું છે. તો મને કે કાલ મારા ઠાકોરજીનો પાટોત્સવ છે ને, તું કેસરી કે લાલ વસ્ત્ર જે તને ઠાકોરજી પ્રેરણા કરે એ લઈ આવજે. એટલે મેં જરીનું, ત્યારે આપણા ઘર ઠાકોરજી નહોતા એટલે આપણને બહુ ખબર પડતી નહોતી. એટલે મેં કીધું જરીનું કે મલમલનું કે દોરિયાનું? એ મને કે 3 એક એક લાવજે. હશે. મેં કીધું આપણને કાંઈ બહુ ખબર પડે ને એટલે આપણે દોઢું થવાય નહીં.